ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા પાયે ભાજપનો ભગવો લહેરાયો છે। ત્યારે ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને આશીર્વાદ લીધા હતા। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પહેલી વખત શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે। બનાસ વિજયોત્સવના ભાગરૂપે આયોજિત આ દર્શનમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી જોડાયા હતા। પ્રદેશ અધ્યક્ષે મંદિરના શિખર પર ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કર્યું હતું અને મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજની ગાદીએ જઈ પરંપરા મુજબ આશીર્વાદ મેળવ્યા હતા। જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ ચૂંટણીમાં જ કેસરીઓ લહેરાતા જગદીશ વિશ્વકર્માએ આ જીતને માતાજીના આશીર્વાદ ગણાવી વિજયનો હર્ષ વ્યક્ત કર્યો હતો। આ મુલાકાત માત્ર વિજયનો આભાર માનવા પૂરતો મર્યાદિત ન રહેતા આગામી લક્ષ્યાંક તરફનો સંકેત પણ આપી ગઈ છે। અંબાજીથી આશીર્વાદ મેળવી હવે ભાજપે અત્યારથી જ મિશન 2027 એટલે કે વિધાનસભા ચૂંટણીની તૈયારીના શ્રી ગણેશ કરી દીધા છે। જગતજનની અંબાના ચરણોમાં દર્શન કર્યા છે। ગુજરાતની અને દેશની તમામ પ્રજા માટેના સુખાકારી માટેના આશીર્વાદ માગ્યા છે। જે રીતે છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતની જનતાએ અપાર પ્રેમ એ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે। જે રીતે વિકાસને જનસમર્થન આપ્યું છે। પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ માતાજીના ચરણોમાં આશીર્વાદ લઈ પ્રાર્થના કરી અને ગુજરાત ભ્રમણની શરૂઆત કરી હતી અને મા અંબા આ આશીર્વાદ કર્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભગવો લહેરાયો છે ફરીથી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા ગુજરાતની 4.5 કરોડ જનતા અને દેશની 44 કરોડ જનતાના સુખાકારી માટે પ્રાર્થના પણ કરી છે। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહપ્રધાન અને સહકારના મંત્રી અમિત શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રીતે સતત પ્રજાની સેવા કાર્યો કરી રહ્યા છે તેવી જ રીતે આ ભારતીય જનતા પાર્ટીના લાખો કરોડો કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે સેવા સમર્પણના ભાવથી રહે, તેમના તમામ ગુજરાતીઓને તમામનું સ્વાસ્થ્ય સારું રહે, એમના પરિવારમાં સુખાકારી પ્રવર્તે તેવી માતા અંબાના ચરણોમાં પ્રાર્થના કરી રચના કરી છે। બંગાળ પણ આસામમાં પણ સરકાર બનવા છે। દેશના અલગ અલગ રાજ્યોમાં પણ ચૂંટણીઓ ચાલી રહી છે। આવનારા દિવસોમાં એના પણ પરિણામ આવશે। એમાં અંબાના ચરણોમાં પણ પ્રાર્થના કરી છે, ખૂબ સારા પરિણામો આવનારા દિવસોમાં આવશે। ઉમેશ પંચાલ, S24 ન્યૂઝ, અંબાજી।